જય દ્વારકાધીશ મિત્રો, શું કે મજામાં ને આપણા લોકો જોતા પછી મજામાં જોઈએ. આપણે સવારમાં આવી ગયા દિલ્હી ધમાકા સેલમાં. જોઈ લઈએ આ પ્રમાણે છે કંઈક એ બધી વસ્તુ સસ્તી મળે. 500+ પ્રોડક્ટ છે, એના આગળ બધી આઈટમ મળે. 300 કિલો ક્રોકરી બધી આઈટમ ટોટલી અહીંયા મળે. જો તમને દેખાડું શું શું જે આઈટમમાં બધું ક્રોકરી, રમકડા, શીશા, બોટલ ને પર્સ ને બધું આઈટમ છે તમને દેખાડું. જોઈ લઈએ આમ ભવ્ય સેલ છે. હા તો યાર ભવ્ય જોઈ લો આ પ્રમાણે છે ક્રોકરી 300 રૂપિયા કિલો. આઈટમ બધી એકથી એક છે મિત્રો. જોઈ લ્યો હાલે શરબતના ગ્લાસ રાખવાનું બધી આઈટમ છે. આઈટમ બધી ઊંચી છે મિત્રો. 300 રૂપિયા કિલો ક્રોકરી ડિઝાઇનમાં ને બધી રીતે. જો છે ને ખાલી ડિઝાઇન આઈટમ બધી એકથી એક છે મિત્રો. ડિઝાઇન દે સબ એટલે બે દેખો એ રમકડા બધી આઈટમ મિત્રો સસ્તી છે. અહીંયા ભાવ તો નથી ખબર. એ ઢોલ બોલ દેખો અહીંયા આખી રમકડાની દુકાન જોઈ લે મિત્રો. પોપ ને ઓલું શું કહેવાય પોપ આજો ઠેલા. ફિક્સ રેટ એક જ ભાવ 100 રૂપિયા ગમે એ લીયામાં જ મિત્રો. સસ્તું ને સારું ભાવ ફિક્સ છે અને વ્યાજબી જ છે આ લોકોનો. એ ક્યાં ભૈયા પીલો ઓશિકા 150 ઓશિકા હે ને પીલો. દેખો આ મોટાળું બધી આમ ગોલ રિબેટ વાળી અવડી આખી થા જોઈ લે. 4x4 મિત્રો. ઓલી નોલી કાંઈ નહીં, આ તો લઈ લેવાય. આ પછી ક્રેક્ટસના જાળવા જો પોચા આઈટમ ઊંચી છે મિત્રો. જોઈ લ્યો રિમોટ વાળી કંટ્રોલ સેલ. જોઈ લ્યો બેબી ડોલ ને આ શું કહેવાય મોટર. ઘણી આઈટમ છે અનલિમિટેડ મિત્રો. 500+ આઈટમ છે એવું લખેલું છે. હશે જ ને 500+. હા ભાઈ શાંતિ 2 જ મિનિટ જો આટલો જ બાકી. દડા બડા જો જોઈ લે છે ને બાકી. આ છોકરાઓને આવું જોવે એટલે મજા આવે. જો ખાલી પ્લેટો જો છોકરાઓની મિકી માઉસ જેવી. જોઈ લે બેટ ડરો બેન ટેન જોઈ લ્યો. ખાલી આ થાર ઓલી થાર નો લ્યો કાંઈ નહીં, આ તો લઈ જ લે મિત્રો. આપણે આ જોઈ લ્યો થેલા અને આ બેબી ડોલ તો છે મસ્તીની છે આખી. કિંમત મોટી છે એટલે ભાવ વધારે જશે ને મિત્રો. શખ્સ પર આ ઓલી ગન બંદૂક. આ ટ્રોલી બેગ અવડો આખો મિત્રો. જોઈ લ્યો ડૉક્ટર સેટ છે. કાર બાર બધી હેવીમાં રાખે છે, સસ્તામાં રાખે. જોઈ લ્યો આ જમ્પિંગ વાળી કાર છે ને આ જોઈ લે. લાઇટું મ્યુઝિક વાળું લાગે જો તો સાઉન્ડ જે તો મિત્રો. આ કાર જોઈ લ્યો ખાલી કેમ છે ખતરનાક. જોઈ લે આ ટ્રેનનો પાર્ટ. આ તો જોઈ લે આમાં ઘણી બધી આઈટમ મિત્રો. હાથી બાથી જોઈ લે. આમ બંદૂકો જો છે ને ફાયર જોઈ લે. તેમ છે બધી આઈટમ ફાયર ને ફાયર. બાલુ શીશા અહીંયા હારા છે જો. શીશા અહીંયા છે જોવા તો આઈટમ ઊંચી છે. જોયે તો ખરી પછી 250 હોય કે 200 એને શું ફેર પડે. કપ બપ ને બધું છે આઈટમ. જોઈ લે આ બધું ગેસના ચૂલા ને એવું ક્રોકરી બધું મળે. ચમચા 300 રૂપિયા. ये सब 300 रुपये किलो है. वो भैया बोल रहे हैं क्रोकरी का. ये पिलो है ओशिका बोलते हैं ना अपने. 150 का एक छोटा 100 का ये पर्स है लेडीज का. देखो ये सब 200 रुपये के पर्स है लेडीज के. फिर आ ओली लागे है 300 रुपया बेडशीट. आ शीशा नहीं बदल. तो चलो अब हम यहाँ से चलते हैं. चलो भैया फिर मिलेगा कभी. 2000 years later. પપ્પા મોરિયા ફાઇનલી તમને ખુશખબરી સંભળાવવા માંગુ છું. મારે ફાઇનલી સાંભળજો શું છે કહી દઉં આજે પેપર પૂરા થઈ ગયા મિત્રો. કેટલા દીધી તમને કહેતા હતા ને મોટો વ્લોગ નથી આવતો. આજ જો તમને મસ્ત મજાનો એક મોટો વ્લોગ મૂકી દઉં છું. તમે જોઈ નાખજો. હવે આપણે જેમ બને એમ રેગ્યુલર જ કરશે ને. આટલા દી મારા પેપર હતા ને તો મિની વ્લોગ મૂકતો તમે જોતા જશો આપણા મિની વ્લોગ. તો જોતા રહેજો. હજુ આજે મોટો વ્લોગ મૂકી દઈશ કાલકના. જો આજે ઉતાર્યું છે કાલકના એડિટિંગ કમ્પ્લીટ કરીને મૂકી દઈશ.
તો ચાલો જોતા જાજો આપણો મોટો વ્લોગ, બરોબર છે. જોઈ લે અહીંયા આવી ગયા છે કામ કરવા. તો અહીંયા ગઈ ગટર બટર તોડી હતી, તો બધા ઓટા બનાવવા છે ને. આપણે ઓટો કોણ બનાવે તમને ખબર છે? આપણે ગુલાબનગરના ફેમસ આદમી મારા બાજુમાં જ રહી, અમે તને જોયો જ હશે, ચનો. જોઈએ અહીંયા ઓટો બનાવે સરસ મજાનો, આપણો બાજુનો તમે જોયો જ હશે આપણા વિડીયામાં, કેટલી ફેરે લીધો જ છે આને આપણે, બરોબર છે. ઓટો આમ બનાવે છે, જો જોઈ લે. આ બધે આજે આ ભાઈને ચારવામાં રાખ્યા, ઓલા ભાઈ સમજાણ. આ બે જોડી છે, જોઈ લે. બધા બેઠા છે અહીંયા, જોઈ લે. આ શેઠ અહીંયા એની દુકાન મૂકીને બાજુની દુકાનમાં કામ કરે. આપણે મેં કીધું અહીંયા જઈને માથે ઉભા રહ્યા, બરોબર કામ કરે ને તો આપણે કેસી બરોબર કામ કરે કે નહીં એ જોવું પડશે. રાતના બ્લોકમાં તાપણું કરવા બેઠા, એ તમને દેખાડું કોણ કોણ માણસ છે ને. હજી તો મેમ્બર ઘણા બધા ઘટે છે આમાં, થોડા ઘણા જઈ રહ્યા. તાપણું જો કેવું મસ્તીનું હાલે. સૌથી પહેલાં આપણા લુખા બાલુભાઈ, પછી આપણા કાકા બેઠા છે, યશભાઈ બેઠા છે ને શિવલો. હે શિવલા બતાવો. હેલો ગાઈસ કહી દે બધાને. હેલો ગાઈસ કહી દે. કયો ગા જોઈ લે આપણે ચોકમાં. હાલો ભાઈ વસંતબા આવ્યા જો, કયો કા તેલ હાલો હાલ્યા. વાહ ભાઈ વાહ, બાલુ શાયરી ગાવાનું મન થઈ જાય. શાંતિ રાખજો તાને. રાવ કરી દે અહીં આવતો યાર, અહીં આવ. દિવસના ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ મિત્રો. શું કે મજામાં આવે આપણા બ્લોગ જોતા. અત્યારના પૂરમાં આપણે આવી ગયા નાઈ ધોઈ વિના કમલેશ કાકાની દુકાનની, કેમ કે એને રિનોવેશન કામકાજ કરે સરસ મજાનું આમ કર્યું. તમને એ બધું દેખાડું. આખી ટોટલ દુકાન રિનોવેશન કરી નાખી, દેખાડું. જોઈ લે. લાદી બાદી આમ ફિટ કરી સરસ મજાની, જોઈ લે. આઈટમ ઊંચી છે બધી. હા મારું મોટું દેખાય મિત્રો, તમને દેખાય? હા જો રહ્યો ફોન. એટલે આમ છેડા બધા હતા લટકે છે, કેમ કે હજી બધું ઇલેક્ટ્રિકનું બધું ટોટલી કામ નવેસરથી જ કર્યું. આ વાહે આ માર્યા છે, કેમ કે અહીંયા એક એને વાહે ભાગમાં બીજી દુકાન છે આખે આખું. આ ભાઈ જો કામ કરે છે. આ મોટું દેખાડીએ તમારું? હા જો રેડી હાલો. એટલે આમ ઇલેક્ટ્રિકના બધા આમ છેડા આમથી આમ લટકે છે, વાહે બારે બોર્ડે નવો નાખ્યો હોય પાછળ, જોઈ લે. ગાઈસ આપનો આજ અને આપણો આ વ્લોગ અહીંયા સમાપ્ત થશે. અને આપણો વ્લોગ તમને મને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને કહેજો. થોડાક ઘણા દિવસ પછી આવ્યાના બદલે સોરી, કેમ કે મારે એકચ્યુઅલી પેપર હાલતા હતા. તમને ખબર હશે તો કોલેજનું પેપર હાલે છે ને, તો પેપર ને એ બધું હતું ને તો મિની વ્લોગ ઉતારતો. તો કાંઈ વાંધો નહીં, હવે આપણા રેગ્યુલર જેમ બને એમ મોટા વ્લોગ આવી જશે. તો આપણી આ ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. સપોર્ટ કરજો થોડો. ઓકે બાય બાય, જય દ્વારકાધીશ.